સદગુરુ નિરાંત મહારાજની સત્ય સનાતન તો સદગુરુ આ સદગુરુજીની દયા વિના સપનામાં ન મળે સત્સંગ. કૃપા જો હોય સદગુરુ તણી તો આવે ભક્તિ મારંગ. પછી ભક્તિ કરે પાતાળમાં ઓર પ્રગટ હોય આકાશ. દાબી દુબી નો રહે કસ્તુરી કી બા. આજના પવિત્ર અને પાવન દિવસ અને પવિત્ર અને પાવન દિવસની અંદર આપણે જે સર્વે ભેળા થયા, અરસપરસ દર્શનના બહાને ભેળા થયા છે. મહારાજે વાત કરી કે આ જગતની અંદર સંત પુરુષનું જે લક્ષણ અને સંત પુરુષ કોને કહેવાય એની વિગતસર એમણે વાત કરી. સદગુરુ આપણને ત્રણ પદ બતાવે છે. ત્રણ પદની અંદર પહેલું પદ હરિનું છે. પહેલું પદ જે છે એ હરિનું છે. બીજું જે પદ જે છે એ ગુરુનું છે. અને જે ત્રીજું પદ જે છે એ સંતનું પદ છે. ચોથા પદની અંદર તો અવાચ્ય વસ્તુ પડી છે, ત્યાં વાણી વિરામ પામી જાય છે. હરિનું જે પદ જે છે એ શિષ્યનું પદ છે. એ શિષ્ય જ્યારે જિજ્ઞાસા લઈ કોઈ પણ સદગુરુની પાસે જાય અને સદગુરુ પાસે જઈ અને પ્રશ્ન કરે કે હરિ છે કોણ અને હું કોણ, એ જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં અને વળી પાછો તું ક્યાં જવાનું છું. હું કોણ છું, ઈશ્વર કોણ છે, આ જગતમાં ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ જગતની અંદર સત કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, આ દેહની અંદર વિદેહ જે સ્વરૂપ જેને આપણે સર્વે શાસ્ત્રોનું વર્ણન કર્યું એવો આત્મા કહીએ છીએ. પણ એ આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે અને તારા ભ્રમણાને ભાંગ્યા વિના આ જગતની અંદર ભવના ફેરા નહીં મટે. અને એ આત્માને ઓળખી અને જ્યાં સુધી આ દેહનો અધ્યાસ ન જાય, દેહની કલ્પના ન જાય, ત્યાં સુધી આપણે નિર્વિકલ્પની અંદર જઈ શકતા નથી. અને એ નિર્વિકલ્પની સમાધિમાં જે લઈ જવા વાળા મહાપુરુષ એને સદગુરુ કહેવામાં આવે છે. એનું બીજું પદ છે. અને એ સદગુરુ સગુણ સ્વરૂપ છે. નિર્ગુણમાં નામ છે, સગુણમાં દેહ છે, અને નામ રૂપ અને ગુણનો જ્યાં લય થાય
અને જ્યારે મહાપ્રલય થઈ જાય ત્યારે અવિનાશી પદ એવું જેને કોઈ વિશેષણ ન દઈ શકાય એવું પદ, જે પદની અંદર બીજું પદ ન ભળી શકે, અને એ પદ છે ગુરુપદ. અને એ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આ પદ એકનું પૂજન કરતા આખા વિશ્વનું પૂજન થઈ જાય છે. ઉદાલક મુનિ જેમ શ્વેત કેતુને પ્રશ્ન પૂછે છે કે હે પુત્ર, તમે વિદ્યા ભણીને તો આવ્યા, તમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ગીતા, રામાયણ, ભાગવત, કુરાન, બાઇબલ, આહિયાન, અગર કોઈ પણ શાસ્ત્રો ગમે તે સંપ્રદાયના હોય એ બધાનો અભ્યાસ કરતા કરતા જ્યાં અભ્યાસથી ટૂંકો પડે અને જ્યાં વેદોએ કીધું કે નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી, તો હવે શું છે? ત્યાંથી તો સદગુરુ શરૂઆત કરે છે. હવે શું છે? ત્યાંથી સદગુરુ શરૂઆત કરે છે. ઉદાલક મુનિ શ્વેત કેતુને પૂછે છે કે હે બેટા, એક સાધવાથી આખું જગત સદાઈ જાય, એકને જાણી લેવાથી આખું જગતને જાણી લેવાય, અને એકને બાદ કરવાથી આખું જગત બાદ થઈ જાય, એવી વસ્તુ તમે જાણો છો? શ્વેત કેતુએ કીધું કે આ વસ્તુ કોઈ શાસ્ત્રોમાં લખેલી નથી. આ વસ્તુ પિતાજી અનુભવમાં આવે એવું છે. એ જો તમને જો અનુભવ હોય તો એ મને જણાવવા કૃપા કરો. જિજ્ઞાસા લીધી અને ઉદાલક મુનિએ શ્વેત કેતુને દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતની અંદર લઈ જવા માટે એક વડનું નિશાન આપ્યું છે. શ્વેત કેતુને કહે છે કે આ સામે શેનું ઝાડ છે? તો કે વડલાનું ઝાડ છે. એના ઉપર શું છે? તો કે નાના 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 ટેટા છે. ઉદાલક મુનિ શ્વેત કેતુને કહે છે કે બેટા એક ટેટો લઈને લઈ આવતું તોડીને. શ્વેત કેતુ એક ટેટો તોડી અને લાવે છે. ઉદાલક મુનિ કહે છે કે એ ટેટાને તોડી નાખ, પેચી નાખો. પેચી નાખ્યો છે. હવે શું છે? તો કે નાના 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 બીજ છે. અને હરજીવન મહારાજે કીધું કે આ બીજ તણું છે નામ, ગુણથી થાય છે વધારો, વધે ઘટે છે આ પ્રાણ, આ બધો જ માયાનો ચારો. વેદ રૂપી આ વૃક્ષ, શાખા એની વાણી, ઉપજ્યું છે અવની માય. આ દેહ તમે એને લેજો જાણી, આ શરીર જાણી લેજો તમે. અને એ શરીર તન, મન અને ધન જ્યાં સુધી સદગુરુના શરણની અંદર સમર્પિત ન થાય, હરજીવન મહારાજ કહે છે ત્યાં સુધી અનંતની કોઈ દિવસ પ્રાપ્તિ થતી નથી. સઘળું કરતા બાદ જે તત્વ તરશે, જે વસ્તુ વધશે, એને હુંય ન કહેવાય, એને તુંય ન કહેવાય, એને તેય ન કહેવાય, એને આવું પણ ન કહેવાય, અને એને તેવું પણ ન કહેવાય. કારણ કે પૃથ્વી વિનાનો જ્યાં પાવ માંડવો, વણ વાટે જ્યાં દીવો, જે ઘરે જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ.
ઉદાલક મુનિએ શ્વેત કેતુને પૂછ્યું હવે શું છે, તો કે નાના 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 બીજ રહેલા છે, પેચી નાખ બીજ નહીં, મિટા દે अपने अस्थि को, બીજને જ્યાં પેચી નાખ્યા, તોડી નાખ્યા, ચેપી નાખ્યા, હવે શું છે, તો કે હવે પાણી જળ છે. મહાપુરુષો તો એમ વાત કરે છે કે પાણી કી પેદાશ નહીં, જ્યાં પાણીની પણ પેદાશ નથી, જ્યાં શ્વાસા નથી, જ્યાં શરીર નથી, 5 તત્વ નથી, 3 ગુણ નથી, 4 વાણી 4 ખાણી, 25 પ્રકૃતિ નથી, આવું જે તત્વ જે છે એ સદગુરુ પરમાત્મા કહે છે કે આ પાણીથી શરીર બન્યું છે, આ જળથી. अर्जुन महाराज કહે છે કે देखो मेरे भाया वो तो बड़ा बादी आया, एक परपोटा का पुरुष बनाया, एक પાણીનો એક પુરુષ બનાવ્યો છે. કેવો વાદીગર, કેવો વાજીગર છે આ, કે પરપોટા એક પુરુષ બનાયા, અજબ ખેલ કાયા, આ કાયાની એવી રચના બનાવી. પણ સદગુરુ સંત પુરુષો કહે છે કે ઈંડ મેં તો છીંડ નહીં, આ જીવ કહાં સે આયા, આ ઈંડામાં છીંડા નહોતા. ભજન આવે છે ને કે હીરે ઈંડામાં છીંડા નહોતા તો ચેતન કહાં સે આયા હે. જલકેરી મછિયા જલમાં વિયાણી, ઈંડા એના અધર જમાયા, ઈ ઈંડામાં છીંડા નહોતા તો ચેતન કહાં સે આયા. પ્રશ્ન પૂછે છે. જ્યારે સદગુરુના શરણે આપણે જઈએ છીએ, મહામૃત્યુ થાય છે, મહામૃત્યુની અંદર જે શેષ વધે છે, અને એ શેષ અખર ધૂન લાગી, વચન રણુકાર જંત્રી ભવાની દાસની, એને તો એક નામનો આધાર. એ નામ નયન में रम रहा, जानत विरला कोई, जाको सदगुरु पूरा मिला, ताको मालूम होय. ये नाम नाम सारी जगत गुहरावत है. બધા જ નામ નામ કરે છે. કોઈ પણ સંપ્રદાય ભારતનો એવો નથી કે જ્યાં નામનો બોધ ઉપદેશ ન આપતા હોય, એવો કોઈ સંપ્રદાય નથી. પણ મહાત્મા નિરાંત મહારાજ કહે છે કે એ નામને જાણવા માટે, એને ઝાંખી કરવા માટે જીભ વિનાની તમે જુગતી છોડો. ઓઢ કંઠ હાલે નહીં, રચના રટે નહીં, રામ રામ મેરો જાપ જપે ને મેં પાયો વિશ્રામ. જીભ વિનાની જુગતી જોડો. મહામુક્તિને તમે માણો. આ મહામુક્તિ જો માણવી હોય તો કોઈ સદગુરુ સગુણ સ્વરૂપે આપણા સંશયોને જે નાશ કરે અને ઓળખાવી આપે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંત અને જે મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. જે બોલી રહ્યો છે તો હવે કોણ બોલે છે, ક્યાંથી બોલે છે, શું બોલે છે? સદગુરુના સાનિધ્યમાં આની ઓળખાણ કરવામાં થાય છે કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની અને આંધળા એ પાછા અળગા રહી રહી અને ગોતે. દૂર આપણને થાય છે કે આપણાથી પરમાત્મા ખોવાઈ ગયા હોય તો ગોતવા જવા પડે ને. ભગવાન ખોવાઈ નથી ગયા, ભૂલાઈ ગયા છે મારા વીરા. ખોવાઈ ગયેલી વસ્તુ હોય એની શોધ કરવા જવું પડે. પણ જે ભૂલી ગયા હોય એ તો કોઈ જાગ્રત પુરુષ, કોઈ આ વર્તમાન કાળના યુગ પુરુષ
પાસે બિહારી માયાનો પડદો દૂર કરી દે ને એ બતાવે કે જોઈ જો તો તારા ભીતરમાં ઘટમાં પટમાં અને મઠમાં એ જે બોલી રહ્યો છે એ બીજો નથી. બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં રહ્યો સમાય. આ તો દેવળે દેવળે કરે હોકારા. દેવળે દેવળે બધી જગ્યાએ હોકારો દઈ રહ્યો છે. સદગુરુનું જ્ઞાન એવું એક દેશી નથી કે એક જગ્યાએ જ એનો નાદ સંભળાય, એક જગ્યાએ અવાજ સંભળાય. આ તો વ્યાપક બ્રહ્મની જેને ઓળખાણ થઈ હોય એ તો રસોડાના વાસણો પણ બધા બોલવા માંડે છે. રસોડાના વાસણો પણ બોલે. તવી બોલે, તાવેથો બોલે, બોલે ચમચો ને બોલે લોટો. તવી બોલે, તવેથો બોલે, બોલે ચમચી ને બોલે લોટો. પણ જો સદગુરુ કોઈ જો મળે તો એની તોલે ન આવે કોઈ જગતમાં જોટો. જીભ વિનાની જુગતી જોડો, મહામુક્તિને માણો. પણ મન, કર્મ અને વચન આ ત્રણ વસ્તુથી જેને માની લીધા છે સદગુરુને, પેલા તો મન માની જવું જોઈએ. બીજું આપણું કર્મ બરાબર હોય, નહીતર ધર્મને આપણે કર્મ સમજીને આખી જિંદગી વેડફી નાખી તો પરમાત્માનો ભેટો થતો નથી. સવા બાપા પીપળી વાળા એમ કે છે કે પડ્યું છે ત્યાં ગોતતો નથી, અને ગોતે છેટે છેટે વેરી થઈને ચાલે વિરોધે, જોઈને હાલે હેઠે, જેની સુરતા સુઘડ સમેટે, એને ઘટમાં સાહેબ પેટે. दूर देखन मत जाओ, पकड़ो सुर ताकी डोरी, करो शब्द से मेल, रहो तुम दो स्वर जोड़ी. अक्षर आद अनाद का अक्षरातीत ओळखाय, सुन मंडल में मारो साहिबो, पण सत शब्द परखाय. गुरुगम खोजो आ घटમાં. આ જગતની અંદર સદગુરુ પરમાત્મા આપણને એક જ વાત કરે છે કે આ જે બોલે છે એ બીજો નથી. તો પહેલું પદ સદગુરુ, શિષ્યનું પદ પહેલું છે. બીજું પદ ગુરુ પદ, પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંસી શારદા એ ગુરુ તણા યશ ગાય. આ જગતની અંદર જેને સદગુરુ ઓળખાઈ ગયા ને એને બીજું કઈ ઓળખવાનું રહેતું જ નથી. સદગુરુને કોઈ શરીર ધારી ન સમજતા. શરીર ધારી કોઈ સદગુરુ નથી. શરીરમાં બેઠેલો જે બોલી રહ્યો છે એ મારો ગુરુ છે. આવું જેને લક્ષ્ય સદાય ગયું એને કોઈ દિવસ કોઈ પણ વાડો, પંથ કે ગુરુ જુદા લાગશે નહીં. કારણ કે બોલે છે એ મારા ગુરુ મહારાજ બોલે છે. હું જેના દર્શન કરું છું એ મારા ગુરુના દર્શન કરું છું. હું જોઈ રહ્યો છું એ અરૂપની અંદર, હું રૂપની અંદર અરૂપના દર્શન કરી રહ્યો છું. અને એ ગુણે કરી અને જે વર્તાઈ રહ્યા છે એમાં જે નિર્ગુણ સ્વરૂપ જે મારા ગુરુનું છે એમના હું દીદાર દર્શન કરી રહ્યો છું. આવું આપણને અપરોક્ષનું સદગુરુએ જ્ઞાન આપ્યું છે. તો હરિગુરુ, શિષ્ય અને સદગુરુ બે જયારે છલાંગ મારે છે ત્યારે સંત પદની પ્રાપ્તિ થાય છે. અને એ સંત પદ એવું છે કે આ જગતની અંદર કામ ક્રોધ વ્યાપે નહીં, જેને દઢ વૈરાગ્ય, જેના મનમાં રામ નામ શું તાળી લાગીને સકળ તીરથ એના તનમાં. આ સંતનું પદ એવું છે પ્રભુ કે જેને જેને પ્રાપ્ત થઈ ગયું એ બધા વૈષ્ણવો છે. વૈષ્ણવ કોને કહેવાય? મહાપુરુષોએ વર્ણન કર્યું કે સંત એ જ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ જન તો તેને કહીએ જે
પીડ પરાઈ જાણે. હવે પીડ પરાઈ કઈ, પીડા કઈ છે? આ જગતની અંદર મોટામાં મોટી પીડા હોય ને તો કોઈ ધનની નથી, કોઈ યશ કીર્તિ કે કોઈ પદની નથી, પણ મોટામાં મોટી પીડા હોય તો જન્મ મરણનું છે. અને જન્મ મરણનું જોખમ ટાળી દે એવા કોઈ સદગુરુ મળી જાય તો સંત પુરુષ આપણને બનાવી દે, બનવું પડતું નથી. જે કાંઈ બનવા જાય ને એ બધી જ નકલ છે. પણ એની જ્યારે દશા આવે, ભીતરની અંદર જ્યારે દશા આવે એટલે દુર્દશા આપણી જે કાંઈ એ નીકળવા માંડે છે. બાકી કાઢવાની ગમે એટલી કોશિશ કરશું તો એ જાય એવી નથી, કારણ કે અનેક જન્મોથી આપણે યારે જોડાણ થઈને આવી છે. પણ સદગુરુના જ્ઞાન યજ્ઞની અંદર બાળી અને ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે પ્રેમ અપાર, હરિરસ પીજીએ એવો અજર અમર રસ જે પીવે. એવું નથી કે અમુકને જ હક છે એવું નહીં માનવાનું. જે પીવે, અને જે પીવે એનું પ્રમાણ હોય. દૂધમાં મેળવણ નાખીએ એટલે સવારમાં દહીં થઈ જાય એનું પ્રમાણ. એમ જે પીવે એનું પ્રમાણ શું? તો એને પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું કે એના નેણ અને વેણ બદલી જાય. એક તો દ્રષ્ટિમાં સૃષ્ટિ ન રહે અને સૃષ્ટિ થઈ જાય હરિની સમાન. સદગુરુની દયા જેને મેળવી, ગુરુ મહારાજની જેની દયા મેળવી, એના નેણ એટલે દ્રષ્ટિ, એમાંથી જેટલો વિકાર, જેટલી વાસના, જેટલા વિષયો એ બધા જ બળીને ભસ્મ થઈ જાય છે. બીજા એના વેણ, વાણી અમારી ફિર ગઈ યહી તન યહી દેહ, ખારી હતી મીઠી બની મારા સદગુરુ તણા ઉપદેશ. એની વાણી બદલી જાય. અને એ વાણીમાં સદગુરુ જયારે જ્ઞાન આપે, ઉપદેશ આપે, ત્યારે ત્રણ વસ્તુ બદલી જાય છે. એક તો હરિ ગુરુ સંતના પદોને પ્રાપ્ત કરતા સંતપણું આવે. અને સંતપણું જયારે આવે ત્યારે આપણની સાંભળવા માટે જે કાંઈ સાંભળતા હોય એમાં લક્ષ્યથી માણસ સાંભળે છે. ભગત લક્ષ્યથી સાંભળે છે. બીજું, દિવ્ય દ્રષ્ટિથી આખા જગતને નિહાળે છે. ત્રીજું, જે કાંઈ વાણી ઉચ્ચારણ થાય છે એ ગુરુ મુખથી થાય છે. અને ગુરુ ચાર મુખની બોલ્યા વાણી, ત્રણ મુખ મેં કલ્પિત જાણી, ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. જેની સુરતા ગુરુ મુખમાં હમાઈ ગઈ છે એવા મહાપુરુષો કહે છે કે પહેલે પહેલે મેં જન્મ્યા. આ ગુરુ મુખની વાણી કે પહેલા મેં જન્મ્યા, પીછે બડા ભાઈ धाम धूम से मेरा पिता जन्म्या, અને પીછે મોરી માઈ. પેલા પરમાત્મા આપણા વિચાર પ્રગટ થાય છે. પેલો આપણો હું જન્મો એટલે આપણા ભીતરમાંથી વિચાર પ્રગટ થાય છે કે હું કોણ છું. એનો મોટો ભાઈ એટલે વિવેક પ્રગટ થાય છે. અને વિવેક એવો પ્રગટ થાય છે કે આમાં સાર શું છે અને અસાર શું છે, આપણને કહેવા શું માગે છે અને આપણને લઈ જવા ક્યાં માગે છે. આપણા ભીતરની અંદર આવી જિજ્ઞાસા પ્રગટાવે એ મોટો ભાઈ આપણો વિવેક છે. અને જ્યારે વિવેક પ્રગટ થાય ભીતરની અંદર ત્યારે કોઈ આવા મહાપુરુષોનું શરણ જાય છે. પિતા એટલે જ્ઞાનનો જન્મ થાય છે. पहले पहले मैं जन्म्या, पीछे बड़ा भाई धाम धूम से पिता जन्म्या. मारा ज्ञानનો જન્મ થાય છે. જ્ઞાન એટલે સમજણ, અને સમજણ એવી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેહ, તેજમાં તત્વ
અને શૂન્યમાં શબ્દ થઈને વેદ વાંચે. તો જ્યારે જ્ઞાન પરિપૂર્ણ થાય છે ત્યારે માનો જન્મ થાય છે. માં એટલે ભક્તિ. ભક્તિ કોને કહેવાય? કે જેને બધું સમર્પણ કરી દીધું છે આ જગતની અંદર. અને એ ભક્તિ सबन गोहरावा, भक्ति का भेद काहू ने पाया, भक्ति का भेद जाने जो कोई, जाके धड़ पर शीश न होय, जेना धड़ ऊपर मस्तक न होय, અને એ મસ્તક વિનાનો જે પુરુષ સર વિનાનો ધડ કરે ધીંગાણું ઉજ્જડ દેશમાં જાય, જુઓ જીવતાને મારી નાખે ને અહીંયા તો મડા હજીવન થાય. મિલો ગુરુ મને લાલજી પૂરો. ધીણોજવાળા લાલજી મહારાજ કહે છે કે મિલો ગુરુ. પોપટલાલ હંસરાજની વાણી છે. મિલો ગુરુ મને લાલજી પૂરો. ત્યાં પ્રેમથી લાગ્યો હું પાય, હું એના ચરણમાં પડી ગયો. પોપટ કહે મને હંસ બનાવ્યો. પોપટમાંથી મને હંસ બનાવી દીધો, કાગડામાંથી મને કોયલ બનાવી દીધો. મંજન હોય ફલ તત્કાલા, કાક હોક પીક બકહી મરાલા. આ સત્સંગ પરિણામ જ ઈ છે કે કાગડામાંથી વ્યક્તિ કોયલ બની જાય છે. અને કદાચ બગલા જેવી વૃત્તિ વાળો વ્યક્તિ હોય તો એમાંથી હંસ ગતિ પ્રાપ્ત થાય છે. તો મિલો ગુરુ મને લાલજી પૂરો, પ્રેમથી જ્યાં લાગ્યો પાય. પોપટ કહે મને હંસ બનાવ્યો, બીના પાખે ઉડી જાય. જ્યાં પાંખ નથી, બીના પાંખનો આ છે પંખી, વિન ઇન્દ્રિયનો ભોગી, વિના પિંડનો આ પુરુષ, અને વિના જોગ સંજોગી. વાણીમાં આવે એ તો બધું વણસી જાય. હું બોલું તમારી પાસે આવે એ તો ભૂતકાળ થઈ જાય. પણ જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળથી જે પરે છે એ સાક્ષી છે. અને એ સર્વેમાં સાક્ષી સદગુરુ સર્વેથી બારો નારાયણગીરી કહે છે કે મારે આશરો તમારો. पहले पहले मैं जन्मा, पीछे बड़ा भाई, धाम धूम से पिताजी जन्मान, पीछे मोरी माई. भक्ति नो भक्ति जन्म थाय छे. અને ભક્તિ જે વરેલો ભક્ત હોય એના ભીતરની અંદરથી ગુરુ મુખની વાણી પ્રગટ થાય છે. ઈંડા હતા તો બોલતા, ઈંડું હોય ત્યારે બોલે. ત્યાં સુધી ખીચડી બહુ ચડી ન હોય ને ત્યાં સુધી બધો અવાજ આવ્યા કરે. પણ જયારે ચડી જાય એટલે અવાજ આવતો બંધ થઈ જાય. એમ ઈંડા હતા તો બોલતા. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી વાણી તો શરૂ રહેવાની. પણ જયારે સદગુરુના શરણે જાય અને જે બચ્યું વધ્યું શેષ રહ્યું એ બચ્ચા બોલત નહીં. પછી બચ્ચું બોલતું પછી બોલતું બંધ થઈ જાય. मैं था तब गुरु नहीं था, गुरु था तब मैं नाही, प्रेम गली इतनी सांकड़ी के मैं दो समावत नाही. गुरु कहे शिष्य को, शिष्य कहे गुरु पूज. आ तो आमन सामन की पूज मां पड़ी जाए अगम की सूज. आ तो बेनु पूजन करता करता वाणी विराम पामी जाए. बच्चा હતા, ઈંડા હતા તબ બોલતા, बच्चा बोलत नाही, खट दर्शन में सासा पड़िया, पण आ मूर्ख को गम नाही. आज मूर्ख माणस होय એને હીરલો લાજો, ઓળખ્યો નહીં એંધાણે, પારખ વિનાનો પડ્યો પાદરમાન પથરાને પરમાણે. શબ્દ તો કોક સંત વિરલા હોય એ જાણે. આ શબ્દ પારખું હોય એને ખબર પડી જાય કે આમાં કહેવા શું માગે છે, લઈ જવા ક્યાં માગે છે. મૂર્ખ નરને હીરલો લાદ્યો, ઓળખ્યો નહીં એંધાણે, પારખ વિનાનું પડ્યો પાદરમાં.
અને પથરાને પરમાણે શબ્દ તો કોક સંત વિરલા હોય, પણ કીધો શબ્દ કાને નથી ધરતો. સદગુરુ સંત પુરુષો આપણને ખૂબ ઠપકો આપે, પ્રેમથી કે અને હૂંફ આપે, છતાંય આપણા ભીતરની અંદરથી આ વસ્તુ ઉતરતી કેમ નથી? કીધો શબ્દ કાને નથી ધરતો, ઠરતોય નથી ઠેકાણે. બહુ સાગરની બોલવણીમાં તારા કીધા કરમ પ્રમાણે શબ્દ તો કોક સંત વિરલા હોય ઈ જાણે. બાકી સીધો રસ્તો તો સંત બતાવે હો ભાઈ. આ સોસાયટીમાં અમારે આવવું હોય તો ઘણી દિશાથી અવાય એવું હોય, પણ સીધું અવાય એવું જવાય. બાકી તો આમ સ્ટેશન થઈને અવાતું જ હોય ને. પણ સીધો રસ્તો, ટૂંકો રસ્તો, એકદમ શોર્ટ રસ્તો હોય તો એ આપણને સદગુરુ બતાવે છે કે આ હાથ જે છે ને ભાઈ, એ આપણાથી થોડોક દૂર છે. આ મસ્તક આપણાથી થોડુંક દૂર છે. પગ આપણાથી થોડાક દૂર છે. ભગવાન આપણાથી આઘો હાવ નજીકમાં નજીક હોય તો પરમાત્મા છે. હવે એને આપણે ઓળખતા નથી, ત્યાં સુધી બધું અંધારું છે. જો તલમાં તેલ, જો ચકમકમાં આગ, તેરો સાહેબ તુજમાં બસે જાગ શકે તો જાગ. જેમ તલમાં તેલ બસેલું છે, ચકમકમાં જેમ આગ છુપાયેલી છે. જો તલ હોય તો એ કોથળો લઈને આપણે પીલાવા જાય તો પછી એ જે તેલ નીકળી ગયેલું હોય એ કોથળામાં બારદાનમાં આવે ખરું? ભગવાન આવે? ન આવે. કેમ ન આવે? એમાં દેહ છે ને એક બારદાન છે. આમાં પરમાત્મા આવે જાય એવા નથી. આમાં શસ્ત્રો એને છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પવન એને સૂકવી શકતો નથી, કારણ કે આ બારદાન છે. અને એને તેલ જો વસ્તુ લેવી હોય તો એના માટે પાત્ર જુદું જોઈએ. એમ સદગુરુ આપણને લક્ષ્ય આપે છે, બોલવા ગુરુનું મુખ આપે છે અને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપે છે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, અને ત્રીજું લોચન ખોલે સુરતા તો લહેરું લે છે. મધ દરિયામાં મોતી રહે છે, હંસ હોય એને ગોતી લે છે, પછી ભૂખ દુઃખ જાય ભાંગી, સુરતા તો લહેરું લે છે ભાઈ. તો સીધો રસ્તો સંત બતાવે, પણ ઓલા નુગરા હોય એ નોખું નોખું તાણે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, એના કીધા કરમ પ્રમાણે શબ્દ કોક સંત વિરલા હોય ઈ જાણે. તો ઈંડા હતા તબ બોલતા, બચ્ચા બોલત નાહી, ખટ દર્શન મેં સાસા પડ્યા, મૂરખ ગો ગમ નાહી. સદગુરુ સંત પુરુષો અવળ વાણીને સીધી હવળી કરી દેશે, નહીતર છે તો આ બહુ ગૂંચવણ ભરી વાણી, પણ એ હાવ એકદમ આપણને નજીક લાવી અને કે છે કે જરા તુમ દેખો લોગો, નદિયા નાવ મેં ડૂબી જાય. આમાં ઘડો ડૂબે એવું નથી. આપણી બુદ્ધિ કામ ન કરે, ઘડોલી ના ડૂબે, હાથી મલમલ નાય, કોટ કાંગરે પાણી ચડિયા, કીડિયા પ્યાસી જાય, જરા તુમ દેખો લોગો, નાવ મેં નદિયા ડૂબી જાય. એક અચંબો એવો દીઠો કે કૂવામાં લગાડી દીધી લાય. આ દેહની અંદર આમ જો દિવાહળે સાપી દીધી. હો મણનો, હો 1000 મણનો રૂનો ઢગલો પડ્યો હોય, પણ તમે લખી લખીને ટુકડા મૂકો તો એ કઈ બળે ખરો? ન બળે. પણ એક જો અંગારો એની અંદર પડી ગયો હોય તો 1000 મણનો ઢગલો રાખ થઈ જાય. એમાં જ્ઞાન રૂપી, સમજણ રૂપી આની અંદર એકાદો જો અંગારો જો પડી ગયો હોય તો આ દેહનો નાશ થઈ જાય અને વિદેશ સ્વરૂપ આપણું છે ને પરમાત્મા તરત ઓળખાઈ જાય એવું છે. અને એ ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. અરધ ઉરધના ઘાટમાં તમે નેય રસવો રસને ચાખો. જીભ વિનાની જુગતી જોડો,
મહામુક્તિને માણો, મન કર્મ અને વચને માની લેશે, હોમાં એક કોક શાણો. સાસુ કુંવારી, વહુ અમલમાં, નણદી સુવાવડ ખાય. આ તો દેખન વાલીએ પુત્રને જન્મોન પાડોસણ આલા ગાય. जरा तुम देखो लोगो, नदिया नाव में डूबी जाए. आज गुरु मुखनी वाणी सासु આપણી સમજણ, સાસુ એટલે સમજણ, અને આપણી સમજણ જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી પદાર્થમાં ભટક્યા કરે છે, પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. સાસુ કુંવારી આજે ઇન્દ્રિયો જે છે એ એના હારડા ગાય છે, જેના જેના પદાર્થોના પરમાત્મા ઓળખાણમાં આવતા નથી. સાસુ કુંવારી, વહુ અમલમાં, નણદી ઇન્દ્રિયો બધી એના અમલમાં. અને નણદી શું? આપણી વાણી, વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી, અને જીવતા પરણાવી બાવે મુવા ઘેરે આણી. આનો જો ભેદ આપણને ખ્યાલ આવે તો નિર્વાણી સુધી જવાય એવું. તો આજે દેખન વાલી એટલે સાક્ષી, દ્રષ્ટા, અને એ ચૈતન્ય પુરુષ એટલે જ્યાં વાણી વિરામ પામી જાય છે. એ દેખન વાલી એ પુત્રને જન્મો, અને જ્યાં એ પરમાત્માના દીદારથી આ સદગુરુએ કરાવ્યા ત્યાં જેટલા જેટલા બધા જ જે એના ગુણગાન ગાય છે, આ જે કાંઈ ગુણગાન ગાઈએ છીએ એ બધા જ પરિબ્રહ્મ પરમાત્મા એટલે એક નામના ગુણગાન ગાય છે. અને એ નામના આધારે ઈશ્વર રહેલા છે. અને ઈશ્વર એવી વસ્તુ નથી કે અનેક હોય, એ એક છે, અને એકમાં અનેકને જે સમાવે એનું નામ સદગુરુ. એટલે પેલું પદ છે એ ગુરુ મહારાજ શિષ્યનું પદ છે, બીજું પદ જે છે એ સદગુરુનું પદ છે, ત્રીજું પદ છે એ સંતનું પદ છે, અને ચોથા પદની અંદર તો પરમાત્મા વાણી વિરામ પામી જાય છે. ત્યાં કોઈ પણ બોલી શકાતું નથી. આવી વાણી આજના દિવસે મહારાજે મને પણ બોલાવી, આપની ગદગંગાના દર્શન કરાવ્યા. એમનો હું ઋણી છું. બધાના હૃદયમાં બેઠેલા મારા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માના નામ સ્વરૂપે દીદાર કરી, દર્શન કરી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ.